ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી જેમાં પૂરક વાચનમાં પાઠ 3 કાશીમાની કૂતરી, જેમાં આગળ આપણે સમજૂતી મેળવી બરાબર કે કાશીમાં છે તો કે એમને કૂતરી પ્રત્યે કેટલો પ્રેમ હોય છે, અને એમ કે જ્યારે આ દુષ્કાળના કપરા સમય હોય છે ત્યારે એમ કે કૂતરી છે એ એમના ઘરે આવે છે ત્યારે પોતે ગોળની કાંકરી નાખે છે, અને એની પહેલાં એમ કે જે પ્રસંગો બન્યા એમ કે કૂતરી માટે પોતે એમ કે તો એ બધા પ્રસંગો પોતે યાદ કરતા હોય છે। અને છેલ્લે આપણે જોયું કે પોતે યાદ કરે ત્યાં સુધી કૂતરી છે એમ કે એ છે કે ના ઉંબરાની અંદર આવે છે એટલે પછી પોતે કે ગોળની એક કાંકરી નાખે છે અને કહે છે કે આટલું ખાઈ અને કહે છે જતી રહે, એમ કે પછી પોતાના મનમાં એમ થાય છે કે આ મેં ઉંબરાની અંદર નાખ્યો એના કરતાં બારે કાંકરીનો કટકો નાખ્યો હોત ગોળની કાંકરીનો તો કે એ જતી રહેત એમ કે ખાઈ બરાબર। અને પોતાને એમ કે એ રહી જાય તો પછી કાંકરી લેવા જાય તો પોતે એમ કે ઉઠી અને ઘંટીનું પાટિયું હતું એ પોતે લઈ શકે। હવે આપણે આગળ જોઈએ। પછી કહે છે કે એમને એમ કે કાંકરી કૂતરીને છેલ્લે નાખી દીધી અને પોતાને એમ કે આ મેં અંદર નાખ્યું એના કરતાં બારે ઉંબરાની બહાર નાખ્યું હોત તો એમ કે એ બારે જતી રહેત તો એમ કે હું ઉઠી અને કહે છે ઘંટીનું પાટિયું લઈ લીધું। પછી પોતે કરેલી ભૂલ ઉપર પછતાતા કાશીમાં વળી કાબરીને પટાવી રહ્યા। જા હવે હે નીકળ હેડી કે પણ કાબરી તો ચાર પગ માંડી કાંકરી ખાઈ અને હોઠ પર જીભ ફેરવતી વળી પાછી ચીડ ભેગું હાસ્ય કરતા કાશીમાં જ બોલી પડ્યા, આ પાછી થડીંગ બોકડો થઈને કેવું બેઠી છે, હું જાણું છું કે કાંકરી ખાઈ જશે, ત્યાં રાંડ તો જવાની ક્યાં વાત। વેંતે ઉલટી આગળ આવી અને દાજે ભરાયેલા કાશીમાએ તબેથો ફટકાર્યો, તબેથો એટલે તાવીથો હોય ને ફટકાર્યો, પણ ચીકણા હાથમાંથી છૂટેલો તબેથો તો કાબરીના ઓવરણા લેતો, ઓવરણા એટલે કે એના માથાની ઉપર થઈ અને કહે છે કે પસાર ચૂલા આગળ જઈને પડ્યો। કાબરીનું એક રૂવાડું એ ફરક્યું ને એટલે એને જરીક પણ ઈજા ના થઈ એમ। કાબરીની શિકલ એટલે શકલ એની શકલ હતી એમ કે એનું ચહેરો તો એ પણ એમ કે છે કે ઘવાયેલ વાઘ હોય, કોઈ ઘાયલ વાઘ હોય એના જેવી કહે છે કે એની શકલ હતી, એનું મોઢું હતું એ એવું લાગતું હતું એમ। પાપડોના પટપટાવ વચ્ચે એની એકાગ્ર આંખો જોતા કાશીમાનો ભય વધ્યો। કાશીમાને કહે છે કે એની આંખો આવી રીતે જાણે એમને એમ થયું કે હમણાં તરાપ ના મારે એમને એમ રીતે એકાગ્રતાથી જોતી હતી ને જે રીતે એ રીતે જોઈએ ને કાશીમાને પણ બીક લાગ્યો। કહે છે કે બગલું જાણે પાણી જબુડ્યું છે અને હમણાં તાર ડબુક દઈને પડે એટલી જ વાર, જેમ બગલો પાણીમાં એમ બગલો હોય કેવો એકાગ્રતાથી પાણીમાં જોતો હોય અને જેવું માછલું દેખાયું કેવું ડબુક દઈને એમ કે ચાંચ નીચે કરીને પકડી લેતું હોય, એમાં આય જાણે એમ કે હમણાં પકડી લેશે ને એવી રીતે કહે છે કે ઊભી થઈ। ત્યાં જ કાબરી ઊભી થઈ ખચકાટ ભર્યા ડગ પર તસુ જેટલા ટૂંકા છતાંય મક્કમ એવા ભરવા લાગી એમ। દાજ ભર્યા કાશીમાએ ઝાડ જેવી રાડો પાડી, જો હા કાબરી આ માટલું માથામાં પછાડીશ એમ, પણ પાપા પગલે આગળ વધતી કાબરી હવે બહેરી બનેલી લાગતી હતી। કાશીમાનું અસ્તિત્વ પણ દૂરની બાબત બની ગયું। ગોળનું પેલું આ તરફ પડેલું નારિયેળ જેવું રોડું જ હવે એનું એકમાત્ર લક્ષ્ય હતું। કાશીમાં પામી ગયા એટલે કે એ સમજી ગયા હતા એમ। લીધું રોડું કાતો ને કાળ ભર્યા કાશીમાએ હાથમાંનું ગોળનું રોડું એવા જોરથી ફટકાર્યું કે રોડું વાગતા કાબરીથી કાઉં કાઉં થઈ ગયું અને કાઉં કાઉં કરતાં ફાટેલું મોં રોડા ઉપર મંડાઈ ગયું એમ। હાય હાય કરતા કાશીમાં વીજળીની ઝડપે ઊભા થયા, પણ એમના 2 પગ હતા અને કાબરીને 4 હતા। એ પહોંચ્યા ઉંબરે ત્યાં કાબરી પહોંચી સામા ઘરે। પાછળ દોડતા દોડતા કાશીમાં હજુ બૂમો પાડતા હતા, હાય હાય શેર ગોળનું રોડું લઈ ગઈ, દોડો છોરા દોડો। પછી કહે છે કે કાશીમાં હતા તો એમને એમ કે પોતાને ભૂલ કરેલી હોય એમ પોતે પછતાવતા હોય એમ, પાછા ઓલા કાબરીને જેને પટાવતા ને કે સારું લેવે તને કાંકરી નાખી કે હવે અહીંથી એમ કે નહીં, પણ કાબરી હતી તો કહે છે કે 4 પગ માંડી અને અહીંયા જ એમ કે કાંકરી ખાઈને વરે પાછી જીભ ઓઠ ઉપર જીભ ફેરવી અને વરે પાછી એમ કે અહીંયા બેહી ગઈ। એટલે કાશીમાએ કીધું કે જો વરે કહ્યો કે બોકડો એટલે કે બકરાને જેમ કે વરે કે બેહી ગઈ છે કે મને ખબર છે કે તું કાંકરી હું જાણું છું કે કાંકરી ખાઈ જશે, ત્યારે મને તો એમ હતું કે તું આટલી ગોળની કાંકરી ખાઈશ એટલે તું જતી રહીશ એમ, પણ તું તો કે વરે પાછી એમ કે આગળ આવીને બેહી ગઈ। આવી રીતે એમ કે જે કાશીબા હતા એ પોતે એમ કે દાજે એટલે ગુસ્સામાં હતા અને એમણે તાવીથો તો એ માર્યો, પણ એમના તાવીથો હતો એમ કે એમના હાથ ચીકણા હતા એટલે તાવીથો હતા એ કાબરીના ઉપર થઈ અને એમ કે ચૂલા જોડે જઈને પડ્યો, પણ કાબરીને કશું થયું નહીં। હવે કાબરીને તો જાણે એમ કે મોઢા ઉપર એમ કે જાણે તો ઓલો કેમ કે ઘાયલ વાઘ હોય એની કેવું હોય એવી કે છે કે કાબરી હતી એકાગ્રતાથી જોતી હતી। કાશીમાને બીક લાગે ક્યાંક આ
મને તરાપ મારી ઉપર ના મારે એમ કે, બરોબર. અને ત્યાં જો એમ કે ઓલી કાબરી હતી તો વરે પાછી બે ડગલા એમ કે થોડું પોતે તસું એટલે જરીક જેટલું પોતે ટૂંકા પગે છતાંય પોતે મક્કમતાથી એમ આગળ વધવા માંડી એમ. એની લાલચ શું હતી, ઓલું ગોળ હતો એ ગોળ ખાવો હતો એટલે પોતે. અને પાછા ગાજી જે કાશીમાં હતા એ પોતે ગુસ્સામાં હતા એમ, દાજ ભરેલા હતા અને પોતે રાડે પાડી એમ કે જો કાબરી કે આગળ આવીને તો તારું માથું ફોડી નાખીશ, આ માટલું છે કે તને માથામાં મારીશ એમ. પણ કાબરીને તો જાણે કેમ કશું એમ કે પોતે તો બેરી થઈ ગયો ને, એને તો એમ જાણે કે કાશીમાં ના હોય ને એવું એને લાગતું. એને ખાલી કહે છે કે ઓનું નાળિયેર જેવડું રોડું જે પડ્યું હતું એ જ એનું એક લક્ષ્ય હતું કે મારે એ જ મેળવવું. અને એમ કરી અને કાશીમાં સમજી ગયા કે આજે આ ગોળનું રોડું લઈને જાશે. અને રોડું લીધું, રોડું કાંતો ને કાળ ભર્યા કાશીમાં હાથનું રોડું જેવા જોરથી ફટકાર્યું કે રોડું વાગતા કાબરીથી કાઉ થઈ ગયું અને કાઉ કરતા ફાટેલું મોં રોડા ઉપર મંડાઈ ગયું, હાય કરતા. પછી તો એમ કે કાશીમાં સમજી કે આ રોડું લીધે જશે. એટલે જેવી ઓલી કાબરી એમ કે રોડું લીધું એવું કાશીમાં એક બીજું જે ગોળનું રોડું હતું એ એમ કે માથા માર્યું અને ઓલીને વાગ્યું અને કાઉ કરતી ઓલી ગોળનું રોડું લઈ અને જતી રહી. અને પોછે પાછળ એમ કે રાડો પાડતા જાણે કે વીજળી કેટલી ઝડપે પડે એવી રીતે વીજળીની ઝડપે પોતે એમ કે એની પાછળ ઊભા થઈ અને દોડ્યા. પણ કે કૂતરીને તો 4 પગ હોય, કાશીમાને 2 પગ હતા. એટલે પોતે તો કે છે ઉંબરા સુધી પહોંચ્યા ત્યાં તો ઓલી કોઈ હતી હામાં પગે પહોંચી અને કાશીમાં પાછળ દોડતા બૂમાય પાડતા હતા કે હાય મારું શેર ગોળનું રોડું કે લઈ ગયું, દોડો છોકરા દોડો એમ. પણ દોડે એવા ફળીના છોકરા તો બધા નિશાળમાં પૂરાયેલા હતા. કોણ દોડે? ઇધર ઉધર નાના ભૂલકા, એટલે નાના જે છોકરા હોય 2-3 વર્ષના એવા નાના છોકરાઓ રમતા હતા. અને તો તમાશો જોતા રાજી થયા. કૂતું કાશીમાં સામે ઘરેથી ડાયાભાઈને બાજુના ઘેરથી મોગીભાઈને ઘરમાંથી બહાર નીકળ્યા. પણ એ કાશીમાની રોડું માર્યાની કથની સાંભળી અને પેટ પકડીને હસવા લાગ્યા. ડાયાભાઈએ ડામ તો 2-4 ચોડી દીધા. એટલે એમને તો કટાક્ષમાં સંભળાવીએ દીધું એમ કે પાડ્યું કૂતરું પગે વળગે તે આનું નામ કાશીમાં. મારો ગોળ ખાઈ ગઈ ત્યારે લઠને હું નીકળ્યો તો તમે મને કહેતા હતા કે ડાયાભાઈ આ તો કૂતરી છે પણ આપણે તો મનક છીએ, માનવ છીએ, ખમાવ ખાવ એટલે શાંત રહ્યો. હવે તમે સમાવ એટલે કે હવે તમે શાંત રહ્યો કાશીમાં, જાઓ ઘરે, નકર કમાડ ઉગાડું છે તો કાબરીનો વસ્તારે પાછો ફળીમાં કે છે આ ફળીમાં પાછો આવશે એમ કે. કૂતરીને રોડું માર્યાની અને એ રોડું લઈને કૂતરી પલાયન થઈ ગયાની વાત કાશીમાં કરતા તો કરી દીધી. પણ હવે એમને ખ્યાલ આવ્યો કે હાથે કરીને પોતાની મૂર્ખ વિદ્યા બહાર પાડી અને ક્રોધના માર્યા પાગલ સરખા કાશીમાં કાબરીને સંભળાવતા હોય એ રીતે ખેતરો તરફ બૂમ પાડી. એ ગોળ ખાઈને હાડકા કાઠા કરી લે હેડ ત્યારે ને ચાલતા થયા બબડતા, યાદ રાખ હેડ તને દાવમાં કેટલી વાર મને ચપટી, તને દાવમાં લેતા કેટલી વાર મને ચપટી પણ વગાડી. બીજી જ બપોરે કાશીમાના સકંજામાં કાબરી ફસાઈ ગઈ. એટલે કે એમની જે યુક્તિ હતી બરોબર એમના સકંજામાં કે છે કે કાબરી આવી ગઈ. એ જાણે કે ઘર વચ્ચે રોટલાનો કકડો મૂકી છોકરું કોઈ આગું પાછું થયું છે તો દબે પગે એને શી ખબર કે રિસેસનો ઘંટ તો હમણાં જ વાગવાનો છે અને છોકરા મૂકેલા રોટલા માટે નથી. પણ રોટલો તો દબે પગે બારણામાં દાખલ થઈ અને જેવો રોટલો લેવા ગઈ એવા જ બારણા બીડાઈ ગયા એટલે બંધ થઈ ગયા. પછી તો 1.5 હાથ લાંબા ઘંટીના પાટિયામાં ક્રોધ ભર્યા પ્રહારોને કાશીમાનું ગાલી પ્રદાન. લે આ ખા ગોળ, લે સુવાવડનો શીરો, લે કાબરીના આંતરનાદને રિસેસમાંથી આવેલા ફળીના છોકરાની બારણા ઉપર ધમાધમને બરાડા. કાશીમાં ઉગાડો, કાબરીને ન મારો, મરી જશે કાશીમાં, જવા દો. હવે જ્યારે પોતરો પણ તો વળી રાડો પાડતા પણ હવે રવા દો કાબરી મરી જશે. કમાડ ઉઘડ્યું અને લથડિયા ખાતી કાબરી બહાર નીકળી. વળી ઉપર એક છેલ્લું પાટિયું લેતી જા, લે ગોળનું રોડું. મી તો તને સુવાવડમાં શીરો કરીને ખવડાવ્યો અને મારું જ રાંડ નાક લઈ ગઈ એમ. પછી તો કે છે એમ કે જ્યારે કાબરી હતી તો એમ કે પોતે એમ કે એની પાછળ દોડ્યા ખરા કે મારું લઈ ગઈ એમ. પોતે એમ કે બહાર નીકળી અને કીધુંય ખરું એમ કે ફળીના છોકરાઓને કે દોડો છો. પણ કે છે કે છોકરાઓ જે હોય જે ફળીના છોકરા એ તો બધા નિશાળમાં હતા એમ, એટલે કે કોણ દોડે એમ. અને જે નાના છોકરાઓ રમતા હતા એ જોઈ અને એમને તો જાણે મજા આવી કે કાશીમાં કૂતરું એમ કરવા માંડ્યા. ત્યાં તો એનો અવાજ સાંભળી અને ડાયાભાઈ અને મોગીબેન એમ કે ઘરમાંથી બહાર નીકળ્યા. અને એમને તો એમ કે જે આખું આ રામાયણ સાંભળી, આખી જે કથની સાંભળી રોડું માર્યાની, તો એ તો ઉલટાના હસવા માંડ્યા. અને ડાયાભાઈએ તો પાછા કટાક્ષમાં 2-4 શબ્દો સંભળાવી દીધા કે જ્યારે મારે કે
કે પાડ્યું કૂતરું પગે વળગે, એટલે કે તમે જેને ખવડાવો એ જ્યારે તમને હેરાન કરે, આ એનું નામ કે કાશીમાં, બરોબર. એ તમને કે છોડે નહીં. કહે છે કે જ્યારે મારો ગોળ ખાઈ ગઈ ત્યારે તમે શું કીધું હતું કે એ તો કે જાનવર કહેવાય, એને શી ખબર પડે કે આપણે તો કે માણસ છીએ કે, એટલે કે શાંત થાવ. તો કે હવે તમે કાશીમાં કે શાંત થાવ, કે તમે એ ટાઈમ મને કીધું હતું કે એ તો કૂતરી છે એને ખબર ના પડે, તો કે હવે તમે શાંતિ રાખો, ઘરે જાઓ ને કે તમારે કમાડે તમારે બારડું ઉગાડવું છે ને ત્યાં જે કાબરીનો કે વસ્તાર જે બીજા કૂતરાઓ જે ફરે છે ને એ ક્યાંય ગોળ લઈ જશે એમ કરી. અને પછી કૂતરી હતી એ તો કે રોડું માર્યા નહીં, અને એ રોડું લઈ અને કૂતરી તો પલાયા. કૂતરી હતી એ તો એમ કે લઈને જતી રહી એમ કૂતરી, બરોબર. અને કાશીમાન પોતાને એમ થયું કે મેં તો આ ખોટું, એમ કે જે મારી જે મૂર્ખતા હોય એ મેં પ્રદર્શિત કરી હોય એવું પોતાને થયું કે આ તો મેં તો હાથે કરીને મારી મૂર્ખતા દર્શાવી, એમ કે આ બધાને ખબર પડી ને બધા મારી મજાક ઉડાવવા માંડ્યા એમ. પછી અને પોતે તો એમ કે ક્રોધના મારે કાશીમાં હતા, એ જાણે કાબરીને સંભળાવતા હોય એમ કે ખેતરો તરફ બૂમ પાડતા બોલે ખરા કે સારું કે ગોળ લઈ ગઈ છે ને, ગોળ ખાઈ અને કે હાડકા કાઠા, એટલે હાડકા મજબૂત કરી લે એમ કે. હવે કે પોતે જતા જતા બોલે ખરા કે યાદ રાખજે કે હાલ હવે કે દાવમાં, એટલે કે તને એમ કે મારા સકંજામાં એમ કે લેવામાં કેટલી વાર એમ કરી અને પોતે ચપટી વગાડતા હતા. બીજા દિવસે પછી પોતે કાશીમાં ડાજમાં રાખ્યું હતું કે કાબરીને હું સબક શીખવાડીશ. અને બીજી બપોરે કાશીમાના સકંજાના એમની જે પોતે જે યુક્તિ કરી હતી એ પોતાના યુક્તિમાં એ સકંજામાં કાબરી હતી ફસાઈ જાય છે એમ કે પોતાની જાળમાં એમ. અને ઓલી કાબરીને તો એમ કે ઓલો કોઈક છોકરું હશે આઘું પાછું થયું અને રોટલો એમ કે આટલો કટકો રાખેલો છે એમ, બરોબર. પણ કે કાબરીને શી ખબર હતી કે હજી રિસેસ નથી પડી અને એમ કે છોકરા નથી તો એ ક્યાંથી રોટલો રાખી જાય એમ. અને કાબરીને તો ભરે ઓલો રોટલો જોયો એટલે પોતે તો દબે, એટલે છાના પગે પોતે બારણામાં દાખલ થઈ અને જેવો રોટલો લેવા પોતે ઉંબરાની અંદર આવી તેવા જ કાશીમાં કહે છે કે દરવાજા બારણું હતું એ બંધ કરી દીધું. અને પછી તો એને કે જે લાંબા ઘંટીના જે પાટિયા હતા એમને પોતાને તો ઓલી કાકરી જે ગોળ લઈ ગઈ એની ડાજ હતી એમ, અને ઉપરથી પાછા માણસોએ સંભળાયું એટલે વધારે ગુસ્સે થયા હતા. તો એ ડાજમાં પોતે એમ કે એ પાટિયાથી એને બહુ જ કાબરીને મારી અને હાથે પોતે એમ કે ગાળો એટલી દીધી કે લે ગા ખા ગોળ લે ખા, સુવાવડનો શીરો ખા એમ કરી. અને ત્યાં તો એમ કે રિસેસ પડી એટલે કાબરીનો એક તો એનો અવાજ અને બીજો છોકરા અંદર કાબરી રાડો પાડે અને બારે છોકરા હતા એ બારડા ઉપર ધમાધમ એમ ઈ રાડો પાડે કે કાશીમાં બારણું ઉઘાડો, કાબરી ના મારો એમ કે કાબરી મરી જશે, જવા દો એનો. એના પોતરા જે હતા છોકરાના છોકરા તો એ રાડો પાડતા હતા કે રવા દે કાબરી મરી જશે. પછી પોતે એમ કે દરવાજો ખોલે છે અને પછી ઓલી કાબરી તો લથડીએ ખાતી બહાર નીકળે છે. અને બહાર જેવી નીકળે છે તો વરે છેલ્લે એક પાટિયું મારે છે અને કહે છે કે લે આ ગોળનું રોડું લેતી જા, કે મેં તને સુવાવડમાં શીરા કઢી ખવડાવે ને અત્યારે કે તે મારું જ કે નાક કાપ્યું એમ કરી અને એને બોલે છે. પછી કહે છે કે બે બાકડા બની રહેલા નિશાળિયાઓને સમજ ના પડી. રણચંડી સરખા પસીને નહાયેલા કાશીમાં આવતા લડતા હતા કે રડતા હતા. કાશીમાં છોકરાને પડકાર્યા, વેરાઈ જાવ નકર તમને એક એક દઈ વળીશ. છતાંય છોકરાઓએ હિંમત કરી, એક લીધી થાળી બીજાએ વાડકી. પહેલી શરૂઆત ડાયાભાઈના નમાયાને એકના એક દીકરાએ પોતાના ઘરેથી કરી અને પછી સામી હારમાં 6-7 નિશાળિયાઓને 2-4 બીજા ફાલતુ છોકરાઓની આખી મંડળી. લાવો કાકી ચપટી લોટ, કાકરી ગોળને આંગળી ઘી આપો, કાબરી માટે શીરો કરીશું એમ કહેતી સીધું ઉઘરાવતી ઘેર ફરી રહી. કંઈક કકડતું તો આખીએ ટોળી ચૂપચાપ સાંભળી લેતી. કુંભી પકડી નેવા આગળ ઊભેલી કાશીમાના પૌત્રની નજર એ મંડળી પાછળ ફરતી હતી. કાશીમાને કરવાની ગંધ આવી હતી. સામે ઘેર ડાયાભાઈને ત્યાં થાળી ફરતી જોઈ હતી ત્યારથી નમાયા સરખા પૌત્રોની શિકલ પણ પારખતી હતી. 1-2 વાર બહાર આવી ફળીમાં ફરતા છોકરાઓને નોંધ લેતા ત્રીજી વારના ડોકિયા વખતે સવાલ કર્યો, કેમ લ્યા તમે બે સુમસાનું ઊભા છો? અમથા મોટાનો અવાજ રીસામણો હતો, એટલે કે મોટો છોકરો હતો જે એ રહી. ફળીના છોકરાઓ નથી રમાડતા? ક્યાં રમે છે છોકરા? ઘેર ફરે છે ને. કાશીમાએ પોતાના હારમાં આવેલા તરફ, એટલે કે પોતાના હારમાં એટલે પોતાની લાઈનમાં એમ કે જે છોકરા આવ્યા ત્યાં તરફ એમની નજર ગઈ. કાબરી માટે શીરો કરવા ઉઘરાણું કરો છો? તે મોટો જવાબ આપતો હતો. કાશીમાએ કાબરી પરના હેતને દળીને સારી પેઠે ગોળ ખવડાવ્યો હતો, પણ એટલી હદે તો નહોતો ગયા કે કાબરીનું કોઈ અંગ ભાગે કે લોહી નીકળે. કહ્યું, એવું શું કાબરીને લોર વાગ્યું છે? લોર તો નહીં પણ માથું તો ફૂટી ગયું છે, ખાતી જ નથી. કાશીમાને કહે છે કે
ખ્યાલ આવ્યો. પછી કહે છે કે ઓલા કાશીમાં એમ કે ઓલાને એમ કે મારીને પછી કાબરીને છોડી તો એમ કે છોકરા હતા એ બે બાકડા બની ગયા. છોકરાઓએ ગભરાઈ ગયા, મને એમને સમજણ જ ના પડી છોકરાઓ કે આ શું થઈ રહ્યું છે એમ. અને પછી તો જાણે ઓલા કાશીમાં હોય એ રણચંડી સ્વરૂપ બની ગયા હોય એવા રણચંડી સરખા પછી તો કાશીમાં એમ કે પોતે હાંફતા થયા અને છોકરાઓને વળતા હતા કે બધાને કે શું ભેગા થઈને કે ઊભા તો જાવી કે વેરાઈ જાવ, દૂર દૂર થઈ જાવી કે એમ કરીને કે તમને બધાને કે એક એક આપી દઈશ એમ કરી અને છોકરાઓને કાઢી મળી. પણ છતાંય છોકરાઓએ બધા હિંમત કરી અને એક થાળી લઈ આવ્યા, બીજાએ વાટકી લીધી અને પહેલી શરૂઆત ડાયાભાઈના નમાયાને એકના એક દીકરા એટલે કે ડાયાભાઈનો એકનો એક દીકરો હતો બરોબર, શરૂઆત એને એમ કે એમના ઘરથી કરી. એના દીકરાએ ડાયાભાઈના દીકરાએ શરૂઆત પોતાના ઘરથી કરી અને પછી તો એમ કે એમની હારમાં એટલે એમની આજુબાજુ જે એમ કે 6-7 હતા એમ કે તો પોતે પોતાની હારમાં એમ કે પછી 6-7 છોકરાઓ હતા, બીજા 2-4 ફાલતુ છે, એમ આખા મંડળી ભેગી થઈ અને એમ કે બધાના ઘરે પોતે એક પછી એક એમ લાઈનથી પોતે બધાના ઘરે એમ કે આવી રીતે ફંડ ઉઘરાવવા પોતે એમ કે જાય છે એમ કે મંડળી આખી. અને કોઈને કહે છે કે લાવો કાકી ચપટી લોટ આલો, કોઈ જોડે એમ કે કાકરી ગોળ માગ્યો, કોઈ જોડે ઘી માગ્યું. અને કાબરી માટે એમ કે એમને કીધું કે અમારે શીરો બનાવવો છે અને કે સીધું ઉઘરાવતા હતા ત્યારે એમ કે બધે ઘરે ઘરે ફરી રહ્યા હતા અને આખી ટોળી એમ કે કોક જો આઈને કદાચ કકડતું એટલે 2-4 શબ્દો જો ગુસ્સા ભરા કહી જતું તો એ ટોળી હતી એ કે છે ચૂપચાપ સાંભળી લેતી. કુંભી પકડીને એવા આગળ ઊભેલા કાશીમાના પૌત્રોની નજર એ મંડળી પાછળ ફરતી. હવે એમના છોકરા હતા એ પણ એમ કે છે કે બારે એમ કે પોતે છે તો બારે આગળ જે કુંભી હતી તો અહીંયા એવું પકડી અને એમ કે છોકરા ઊભા એમ કે આ મંડળી ફરતી હતી તો એ જોતા હતા. કાશીમાને એમ કે એમને લાગ્યું તો ખરું કે છોકરાઓ બધા કંઈક કરે છે એમ કે બરોબર, અને એમને જોયું ખરું કે સામે ડાયાભાઈને એમ ત્યાં કે વસ્તુ લેવાય છોકરા ગયા છે બરોબર. અને ત્યાં પોતે એમ કે પોતાના એમ કે જે એમના ડાયાભાઈના છોકરા જેવડા પોતાના જે પૌત્ર હતા એમની પોતે એમનું મોઢું હતું એ પોતે જોઈ અને પોતે પારખી લીધું, એવી સમજી ગયા કે છોકરા શું ઈચ્છે છે એમ બરોબર. અને 1-2 વાર પોતે બારે અવર જવર એ કરી અને પછી ત્યાં છોકરા હતા એમની નોંધ લીધી અને પછી પોતે પોતાના છોકરા જે પૌત્ર હતા એમને એમ કે પોતે બહાર જોઈ અને ડોકિયું કરી અને જોઈ અને પછી પોતાના પૌત્ર હતા એમને સવાલ કર્યો એમ કે કેમ લે તમે બે કે સુમસાન એટલે કે આ છોકરાઓ બધા એમ કે ફરે રહ્યા તમે શું કે શા માટે ચૂપચાપ ઊભા છો એ કે. તો મોટો છોકરો હતો એને જવાબ આવ્યો કે એમ જ ઊભા છીએ એમ કે જાણે એની જે દાદી છે એ એનાથી રીસામણા ના હોય જાણે એવી રીતે એના બાથી રીસામણા હોય ને એવી રીતે એમ કે એને બહુ જવાબ ના આપ્યો એમ કે રીસામણા અવાજે બોલ્યો કે એમ જ ઊભા છીએ એમ. તો ઓલાએ કીધું કાશીમાએ કીધું કે કેમ ફળીના છોકરા છે એ તમને નથી રમાડતા? તો ઓલા છોકરાએ કીધું કે ક્યાં ઈ રમે છે? એ તો કે ઘરે કે ફરે છે ને કે. કાશીમાએ કાશીમાં એમ કે જોયું કે હવે પોતાની લાઈનમાં એમ કે જોયું કે આ બાજુ આવે છે એમ કે કાબરી માટે કે છે શીરો કરવા ઉઘરાણું કરે છે. મોટો જવાબ પછી મોટા છોકરાએ કીધું કે એ તો કાબરી છે એના માટે શીરો બનાવે છે, એના માટે કે છે સીધું ઉઘરાવે છે. તો કાશીમાએ કાબરીના પર હેતના દળીને સારી પેટે ગોળ ખવડાવ્યો હતો, પણ એટલી હદે નહોતો ગયો કે કાબરીનું અંગ ભાગે કે લોહી નીકળે. એવું શું કાબરીને વર એટલે કાશીમાં કે એવું વરે એને કેટલું એવું શું વાગ્યું છે એટલું કે વરે નથી વાગ્યું કે લોહી નીકળ્યું હોય. તો છોકરાએ કીધું કે એને લોહી તો નથી નીકળ્યું પણ કે માથું તો કે ફૂટી ગયું છે કે ખાતી નથી. કાશીમાને પછી ખ્યાલ આવ્યો કે કેડ ઉપર પડતા પાટિયા વચ્ચે એકવાર કાબરીએ માથું નાખ્યું હતું અને કડાક અવાજો ઉઠ્યો હતો. નિશ્વાસ નાખતા બબડ્યા, આ તો કાબરી સારું શીરો કરે છે, પણ તારે જરા પૂછવું કે કાબરી માટે શીરો કરવાનું શીખવાડ્યું તું કોણે પહેલું? આજે બધા કાબરીના વાલા શેરી થઈને કે છે નીકળી પડ્યા છો એટલે બહુ એમ કે વાલા બન્યા છો. પણ કાશીમાનો અવાજ તૂટ્યો. બહારના તરફ વળેલા પગ ધરતી પર પડ્યો ખરો પણ જીવ એમનો ચગડોળે ચડ્યો હતો. ઝાડુ લઈને વાળવા વળ્યા ત્યાં બળબડાટ ચાલુ હતો. કાબરી જ રાંડ દાવે આવી હતી. મેં એને ફરીને ચેતવી હતી કે 100 ફેરામી તને મારામાંથી છોડાવી છે, પણ આ મારામાંથી તને કોઈ નહીં છોડાવે. પણ મુઈ કુંડાળામાં મારા હાથે જ લખાયેલી હતી. પેલા અવતારની વેરવણ થઈ હશે ને એટલે કે ગયા જન્મનું હશે એમ કે એના કારણે તેથી જ મેં એને શીરો ખવડાવેલા ધોઈ આપ્યો. બારણા સામે મંડળી આવી એકબીજાના પાસમાં લપાતી એટલે એકબીજાની બાજુ પાછળ સંતાતી હતી એમ. આડી નજરે બારણા તરફ જોતી અને ચોરની પેટે પગલાં મારતી પસાર થઈ ગઈ. કાશીમાં વિફરે એટલે ગુસ્સે થયા એમ. હાથમાં ઝાડુ નાખી અને આવ્યા હતા તો મંડળીને તતડાવત, પણ બોલતા અવાજ એમનો ફાટી ગયો. કેમ છોરા
મારું ઘર ટાળ્યું ભાઈ. કુંભીએ જડાઈ રહેલા બેઉ પૌત્રોને જીવન પ્રગટ્યું. મોટાએ હાંક પાડી, દલપા મારી માં બોલાવે. બીજો બોલ્યો, ફાળો આપે. દલપો ગૂંચવાયો. બાપડો ગુંગુડાતા અવાજે ગુનેગારની પેઠે બોલ્યો, આ તો માં કાબરીનો ફાળો છે. અલ્યા કાબરીનો ફાળો ને મારું ઘર ટાળવાનું છે છોરા. કાશીમાએ હસતું મોં ઘણું રાખ્યું, પણ રુદનનો ઉભરો એવો પ્રબળ હતો કે ખચકાઈને ઊભેલી મંડળીઓમાંથી બે ચાર છોકરાઓને તો ઉલટાનો ભય પેઠો કે છેતરીને બોલાવે છે. લ્યો સાફ કરેલું ગળાનું રુદન આંખોમાંથી ઉભરાતા કાશીમાએ બહારના તરફ મોં કરતા વળી કહ્યું, લાવો હેંડો થાળી વાટકો. પણ છોકરાઓને તો કાશીમાનો આ અવાજ દોદડો લાગ્યો. સમજુ એવા છોકરાને એ દોગલો પણ લાગવા માંડ્યો. એવું સમજુ એવા દલપાએ કહ્યું, હેંડો સાચકલો ફાળો આપે છે. એક બે એનું ખમીસ ખેંચ્યું. થાળી બાળી નાખી આપશે હો. દલપાએ જોયું તો કાશીમાં બાચકો ભરીને લોટ લાવ્યા. ફટ એણે પગ ઉપાડ્યો. હેંડો લ્યો સાચકલો આપે છે. પછી તો કહે છે કે કાશીમાને એમ કે કાશીમાં હતા તો એમને પછી જાણે એમ પોતાને પછી એમ કે મગજમાં ખ્યાલ આવ્યો એમ જે આ ઘટના બની હતી કે એમને પોતે જ્યારે ઓલાએ કીધું છોકરાએ કે એમ કે લોહી ન નીકળ્યું, પણ માથું પછી પોતાને યાદ આવ્યું કે હા હું એને કે છે કેળ ઉપર પાટિયું મારવા જતી હતી ત્યારે એમ કે એને માથું વચમાં નાખ્યું ને કડ દઈને અવાજ આવ્યો. પછી પોતે એક નિશાસો નાખી અને પોતે પાછા બબડ્યા કરે કે એમ કે મેં જ કે એને શીવડો ખવડાયો હતો કે બરોબર. અને ત્યારે કે પણ છોકરાઓને પૂછો તો ખરા કે એના છોકરાઓને પૂછો તો ખરા કે એને શીરવા બનાવવાનું શીખ્યું કે કોને કે બહુ કે અત્યારે વાલા થઈને કે નીકળી પડ્યા છો એમ કરી. અને કાશીમાનો અવાજ આમ તૂટતો હતો બોલતા બોલતા. અને વળે પાછા પોતે એમ કે બારણા તરફ એમના વળેલા પગ ધરતી પર પડ્યો. અને પછી વરે એમનો જીવ છે એ કે છે ચગડોળે ચડ્યો. અને પછી કહે છે પોતે ઝાડુ લઈ અને વરે પાછા વાળવા માંડ્યા અને બડબડાટ ચાલુ હતો. અને પછી કહે છે કે પોતે પાછા ફરીથી એમ કે પોતે એકલા ને એકલા બોલતા હતા એમ કે મારે તો કે રાંડ એ કે આજે કે લાગે આવી હતી એમ મારે તો કે છે ને મારવી નથી. મેં એને ઘણીવાર ચેતીએ ખરી કે હું તને બધાયથી બચાવું છું પણ મારાથી તને કોઈ નહીં બચાવે એમ કે. પણ ખબર નહીં આજે કે કુંડળીમાં નસીબમાં એમ કે લખ્યું હતું એના એટલે કે આજે ખબર નહીં કે ગયા જન્મનો કંઈક લેવડ દેવડ હશે તો કે આજે મારા હાથમાં કે આવી ગઈ કે એમ કરી અને પોતે બોલતા હતા. અને ત્યાં એમ કે જે છોકરા ફરતા હતા એ તો એ મંડળીના પોતાના ઘરના બારણા સામે આવ્યા. પછી જાણે બધા એકબીજા પાછળ સંતાતા હોય ને એવી રીતે પોતે આડી નજરે બધા કરી અને પોતે એમ કે એમનું ઘર છોડી અને બાજુના ઘરે પોતે ચોર જેમ જાય એમ છુપાઈને છોકરાઓ નીકળતા હતા. ત્યાં કાશીમાં વરે ખીજાણા એમ કે મારા ઘરે શા માટે ના એમ પોતે ઝાડુ હતું એ નાખ્યા અને મંડળીને કે છે તતડાવતા હોય જે મંડળીવાળા હતા એ છોકરાઓને તતડાવતા હોય એમ કે ગુસ્સે થતા એવી રીતે બોલ્યા ખરા બરોબર કે કેમ છોકરાઓ મારું ઘર શા માટે ટાળ્યું એટલે મારા ઘરે કેમ ના આયા ફાળો લેવા એમ. તો એના જે બે પૌત્રો જ્યાં કુંભી જોડે ઊભા હતા તો એ કુંભી જોડે જડાઈને એમ કે એને ચોટીને ઊભા હતા તો એ બે પોતરા હતા એમને જીવન એટલે એ છોકરાઓ બોલ્યા એમ જાણે એમને કેમ જીવન પ્રગટ્યું હોય તો એ છોકરાઓ બોલાયો કે દલપા માર માં બોલાવે. બીજો પોતરો હતો એ બોલ્યો કે ફાળો આપે છે. તો દલપો ગૂંચવાય એટલે એ મૂંઝવણ અનુભવ્યો બરોબર. બાપડો કે છે ગુંગળાત એટલે પોતે તો એમ કે ધીમા અવાજે પોતે જાણે ગુનાગાર હોય ને એમની જેમ બોલ્યો કે માં અમે તો કે કાબરી માટે કે છે ફાળો ઉઘરાઈએ છીએ. એટલે આ કાબરીના ફાળો ઉઘરાવવા તે કે છે પેલો કાશીમાએ કીધું કે તમે કાબરીનો ફાળો ઉઘરાવો છો તો મારું ઘર શા માટે તમે ટાળ્યું એટલે મારું ઘર શા માટે છોડ્યું એમ કે. કાશીમાએ પોતે હસવાનું તો ઘણી કોશિશ કરી પણ એમનો જે રોવાનો અવાજ હતો એ એટલો પ્રબળ હતો ને કે જેના કારણે એટલો તેજ હતો એમ કે જેના કારણે એમ કે પોતે એટલું રોતા બોલતા હતા ને કે ઓલા છોકરા મંડળીના છોકરા હતા એમને તો બીક પેસી એમ કે ક્યાંક આપણને છેતરીને બોલાવે છે પણ આપણને કંઈક મારે નહીં એમ આપણને કંઈ ના કરે. પછી કાશીમાએ ફરીથી એમ કે ગળું પોતાનું સાફ કર્યું રુદનનું અને પોતાના આંખમાંથી આંસુ ઉભરાતા હતા એને પોતે લૂસી અને પછી બહારના તરફ મોકલી અને કહ્યું કે સારું કે લાવો થાળી વાટકો કે હું તમને કે આપું એમ. પણ કાશીમાનો અવાજ પણ દોદડો એટલે જાણે કે કેમ એ ખાલી એમને એમ કહેતા હોય જાણે છોકરાઓને એવી રીતે ખાલી કહેતા હોય ને એવી રીતે છોકરાઓને લાગ્યું. અને છોકરાઓ હતા એમ કે અણસમજુ એટલી છોકરાઓમાં સમજણ નથી એટલે એમને એમ લાગ્યું કે નાટક કરે છે એમ કે સારું બરોબર. એટલે એક છોકરાએ તો એમ કે કીધુંય ખરું એમ બરોબર કે
પણ એમાં દલપો હતો એ સમજુ હતો. તો દલપાએ કીધું કે ના ના આ તો હાચે ફાળો આપે કે હાલો કે એક બેનું ખમીજ એટલે બેના બાજુમાં જ એક બે છોકરા હતા એનું ખમીજ એટલે કે એનું ખીચું ખેંચી અને કીધું ખરું કે ના ના આપણે નથી જવું કે થાળી બાળી આપણે માથે નાખશે તો એ કે પછી દલપાએ જોયું કે ના કાશીમાં તો આખું બાચકું ભરીને એમ કે લાયા છે લોટ અને પછી એમને ફટ છોકરા ઓલાએ પગ ઉપાડ્યો કે ના ના તો સાચું કે આપણને કે આપે છે એમ કરી અને પછી એમ કે છોકરાઓને દલપો છે એ અંદર લઈ જાય છે. લોકોની ચપટી અને કાશીમાનો બાચકો છોકરા તો જોતામાં ક્ષોભ થઈ ગયા એટલે આશ્ચર્ય થઈ ગયો. બીક બધી ભૂલી ગયા અને ઘૂઘરાનું ઝુમખું આખું જાણે ઘરમાં પેઠું પોતરો પણ સાથે જોડાઈ ગયા. અને પછી તો બીજા ઘરની કાંકરીઓ અને કાશીમાનો ગોળનો કાંકરો, બીજા લોકોની આંગળીને કાશીમાનું આંગળું સીધું આપતા આપતા બોલતા હતા. તે પણ છોકરાને તો મધ જેવું લાગતું હતું. ગોળ ગયો એનો વાંધો નહોતો પણ મુએ મારી વાત કરાવી એની મને ઝાડ હતી. અને પાછું એમે થયું ઘરની બિલાડી મારાથી મેવ એટલે પછી હું બળ્યો. ડાયાભાઈ જેવાને કહેતી હતી કે કૂતરું બચકું ભરી જાય પણ કંઈ મનેકથી એને ભરાઈ જાય પણ આ મુઈની કુંડળીએ જ મને ભૂલાવી દીધું. અને પછી તો છોકરાને સમાચાર પૂછવા લાગ્યા. બહુ વાગ્યું છે દલપાએ એને મારતી હતી તો હું કેળોમાં પણ મુઈએ માથું વચ્ચે ઘાલી લીધું. આંખો પટપટાવતી હતી ને હવે તો વાંધો નથી ને પણ ઘી આપતા આપતા વળી કાશીમાં છોકરાને વિફરેલા લાગ્યા. કે છે અલ્યા છોરું શું કામ કાબરી જીવાડવી છે, છોને મરી જતી, છોને મને ગોજ લાગતું એટલે મને પાપ લાગતું એમ છોકરા દલપો સુદ્ધા એક તરફ તાકવા લાગ્યા. થાળી વાટકો છોકરો તો દલપાના ઈશારાની રાહ જોતો પગની લગામ ખેંચી એટલી જ વાર હતી ત્યાં તો ક્ષણેભ થંભી કાશીમાએ કહ્યું ફળીમાંથી તો કોઈ એને ખાવાનું તો નાખતું નથી, ઉમેર્યું નાખે તો બટકુક રોટલો. ત્યારે છોને બાપડી ટાંટીએ તાણતી મરતી. દલપો ભેદ પામી ગયો એટલે કે એ સમજી ગયો તો કાશીમાં શું કહેવા માંગે છે. બોલો ના કાશીમાં, છોકરા સામું જોઈ બોલ્યા અમે આજથી નિયમ કર્યો છે અમારા ખાવામાંથી એક કોળિયો કાબરીનો. છોકરા પાસે દલપાએ હુંકારો માંગ્યો હે ને છોરા. પછી તો એમ કે કાશીમાં છે તો પછી તો કાશીમાં એમ કે છે કે કાશીમાં એમ તો પછી તો એમ કે છોકરાઓએ જોયું કે ના તો આખો બાચકો લઈ આવ્યા છે. તો છોકરાઓ તો એમ કે પોતે તો આશ્ચર્ય થયા અને પોતે તો બીક હતી છોકરાઓને જાણે કે ઘૂઘરાનું આખું ઝુમખું હોય એવી રીતે આખું છોકરાઓનું ટોળું હતું એ કાશીમાના ઘરમાં પેટું અને સાથે છોકરાઓ એના પોતરા હતા એ પણ જોડે. પછી તો એમ કે કાશીમાં એમ કે બીજા ઘરની કાંકરી ગોળ હતો, કાશીમાનો તો એમ કે છે ગોળનો આખો કાંકરો હતો. બીજાની આંગળી જેટલું ઘી હતું અને કાશીમાનું તો આંગળું આખું એટલું ઘી. પછી તો એમ કે છોકરાઓને કંઈ કહેતા ને તો છોકરાઓને મીઠું લાગતું હતું એ બોલતા હતા ને કાશીમાએ તો. પછી તો એમ કે પોતે જાણે એમ કે પોતે સ્પષ્ટતા કરતા હોય એવી રીતે કીધું ખરું કે મને તો ગોળ ખાધો એનો એમ કે વાંધો નહોતો પણ એને તો કે મને ઝાડ ઉઠાડી એટલે કે આખા શેરીમાં મને એમ કે મુએ કે મારી વાત કરાવી એમ આખા મારી હાસ્ય પાત્ર બનાવ્યું મને એમ કે હસીને પાત્ર હું બની કે બધી જગ્યાએ એનું કે મને દુઃખ હતું કે એટલે મને કહે છે કે બહુ ચીડ થઈ. એમાંય પાછી મને એવું થયું કે આ તો મેં એને બહુ આટલું રાખ્યું ને પછી મને જ હામી પડી. અને હું તો ભલે કે ઓલા ડાયાભાઈને કહેતી હતી કે ભાઈ આપણને બચકું ભરે તો આપણે થોડી ને ભરાય એમ પણ કે છે ખબર નહીં એની કુંડળીમાં કે લખાયેલું હશે મારા હાથે મારકા. પછી તો એના સમાચાર પૂછવા લાગ્યા કે એમ કે દલપાઈ એને બધા વાગ્યું તો નથી ને એને એમ કે હું તો કે એને કમર ઉપર મારવા જતી હતી પણ તો કે એને માથું વચમાં નાખ્યું એટલે હવે તો આખો પટપટાવે એને કંઈ છે જ નહીં ને. પછી વરે જાણે પોતે એમ કે ગુસ્સે થયા હોય એમ વરે બોલવા લાગ્યા એમ કે એને શું લેવા જીવાડો છો, ભલે કે મરતી હોય ભલે મને પાપ લાગતું હોય. તો છોકરાઓને તો વરે એમ કે વરે કાશીમાં ગુસ્સે થયા એટલે એકબીજા સામે જોવા માંડ્યા એમ. અને પછી તો કે ચોલો જે છોકરા હતા એ તો રાહ જોતા હતા કે દલપો ઈશારો કરે ને તો થાળી વાટકો લઈને આપણે નીકળી જઈએ. પણ વરે કાશીમાં એ વરે થોડી વાર એમ કે ઊભા રહી અને પછી બોલ્યા ખરા કે ફળીમાંથી તો કે શેરીમાંથી કોઈ નાખતું તો ખાવાનું તો કે નાખતું નથી કે બરોબર. અને કે તો બચારીને કે બટકું રોટલોય નથી મળતો બચારી ખોટી કે ટાંટિયા તાણીને કે આવી રીતે ખોટી કે જીવે છે એના કરતાં જ બચારી કે ભલે કે મરી જતી હોય. પછી ઓલો દલપો સમજી ગયો કે કાશીમાં શા માટે કે પછી એને કીધું કે નાના કાશીમાં કે અમે બધા છોકરાઓએ સામે જોઈ એકબીજા સામે જોઈને પછી દલપો બોલ્યો કે ના કાશીમાં અમે તો કે છે આથી નિયમ કર્યો છે કે અમારા ખાવામાંથી એક કોળિયો છે એ અમે કાબરીને આપશું. અને પછી દલપાએ બધા છોકરાઓને સામું જોઈને કીધું કે છોકરા આપશો ને એટલે બધા છોકરાએ હા પાડી. કાશીમાનું ઘર જાણે કે નિશાળ હોય એમ એકી
વાગ્યે વજે છોકરાનો હુંકારો મળ્યો. એક કોળિયો કાબરીનો સવાર સાંજ દલપો બોલ્યો. સવાર સાંજ છોકરાઓએ પડઘો પડ્યો. તો ખરી વાત. વાઢી સાથે રસોડા તરફ કાશીમાનો અવાજ પણ આહલાદથી ભરેલો હતો, આનંદથી હતો. રસોડામાં પ્રવેશતા એમણે છોકરાઓની તાનમાં તાન પુરાવી. તમારો એક તો આપણા 2 કોળિયા જાઓ. અને કાશીમાના હૂંફ ભર્યા શબ્દો અને 3 ઘર જેટલો ફાળો લઈ અને ઘર બહાર નીકળેલા છોકરાને હવે કાશીમાના વાંકના બદલે કાબરીનો વાંક દેખાવા લાગ્યો. કાબરી જ મારના ગરાક હતી. કાશીમાને મ્યાઉ અને પછી માર ખાય જ ને. ઓછું હોય તેમ ઘૂસપૂસ કરતા અને કોળિયાના પાકો નીમ કરી દલપાને ઘેર જઈ રહેલા આનંદ ગેલા છોકરાને કાને બારણામાંથી ડોકું કરતા કાશીમાનો અવાજ પડ્યો. એ છોરા, કાબરી શીરો ન ખાય તો મને બોલાવજો. કેવો નથી ખાતી હું જોઉં. અને કાશીમાનો આ ટવકો સાંભળી છોકરાના ઉરમાં જ નહીં, ઉરમાં એટલે કે એમના હૃદયમાં જ નહીં, ફળીમાં પણ આહલાદનું એક હળવું મોજું, એટલે આનંદનું એક હળવું મોજું ફરી વળ્યું. ડાયાભાઈએ કહ્યું પણ ખરું, કાશીમાએ ખરા લાગે છે. એક બાજુ માર માર્યો અને બીજી બાજુ હવે શીરો ખવડાવી કૂતરીના પાછા કે છે મનામણા કરાવે છે, એટલે એને મનાવે છે. પછી તો એમ કે કાશીમાએ ઓલાએ કીધું કે છોકરા આપણે બધા ભેગા થઈને કીધું કે છોકરાઓ આપણે બધા એમ કે નિયમ કર્યો છે ને કે આપણે ખાવામાંથી એક કોળિયો કે આપશું. તો બધા છોકરાઓએ હા પાડી, એમ કે હા એ કે આપશું. જાણે કે કાશીમાનું ઘર કેમ નિશાળ બની ગયું હોય. પછી જો દલપો બોલ્યો કે સવાર સાંજ આપશું ને, તો બીજા બધા છોકરાઓ કે હા સવાર સાંજ. પછી કાશીમાએ એમ કે પોતે આનંદમાં આવી ગયા અને કાશીમાએ કીધું એમ પોતે રસોડામાંથી પ્રવેશતા એમ કે પોતે બોલ્યા. જાણે કે છોકરાઓના કેમ સુરમાં સુર મિલાવતા એમ પોતે કીધું કે જો તમારા બધા છોકરાઓના એક કોળિયો તો મારા 2 કોળિયા જાવ કે. અને એમ કરી અને છોકરાઓ જાણે એમ કે ખુશ થઈ ગયા આવી રીતે એમ કે. અને ફાળો લઈ 3 ઘરનો જેટલો ફાળો જ કાશીમાના ઘરથી મળ્યો. અને છોકરા તો ખુશ થઈ ગયા. અને છોકરાઓને હવે એમ લાગે કે ખરેખર કાશીમાનો વાંક નહોતો પણ કૂતરીનો કાબરીનો જ વાંક હતો. એ કે મારની ગરાક જ હતી કે કાશીમાં જ બિચારા આટલું રાખ્યું ને પછી કે એને હેરાન કરે એમ કે પછી માર જ ખાય ને. પછી છોકરા એમ કે ઘૂસપૂસ કરતા પોતે એમ કે આજે કોળિયાનો નિયમ હતો એ જોઈ એમ કે નિયમ લીધો એ જોઈ અને ખુશ થતા હતા. અને વરે પાછા કાશીમાએ પાછું ડોક્યું કર્યું એમ. અને છોકરાઓને કીધું ખરું કે જો કાબરી શીરો ના ખાય તો કે મને બોલાવજો કે હું જોઉં કે કેવો નથી ખાતી. અને જાણે એમ કે આ ટવકો છોકરાઓને આમ જે કાશીમાનું આવું સાંભળીને એમ કે છોકરાઓને આનંદ થયો હોય ને હૃદયમાં, એવું જ નહીં પણ આખા ફળિયામાં આનંદ છવાઈ ગયો હોય એવું લાગ્યું. અને છેલ્લે ડાયાભાઈએ કીધું ખરા કે કાશીમાએ જબરાશે, એક બાજુ કે છે એને મારે છે ને એક બાજુ એને પાછું કે એનો શીરોય ખવડાવે છે. અને પછી તો એમ કે કૂતરીના પાછા મનામણાએ કરે છે. તો આવી રીતે એમને કૂતરી છે તો એને પોતે મદદ પણ કરી હતી અને એને ખવડાવ્યું પણ હતું.